अस्सलामुअलैकुम। म्यूज ए लर्निंग क्लास में आपનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે चैप्टर नंबर 9 हाइड्रोजन ની વાત करता था। हाइड्रोजन में आज આપણે આગળના ટોપિકનો અભ્યાસ કરીશું। હાઇડ્રોજનના સમસ્થાનિકોના નામ લખો અને એ સમસ્થાનિકોના દળ ગુણોત્તર શું છે તે સમજાવો। એટલે કે હાઇડ્રોજનના સમસ્થાનિક વિશે વાત। મિત્રો, આપણે જાણીએ છીએ હાઇડ્રોજનને મુખ્ય 3 સમસ્થાનિક છે, જે પ્રોટિયમ જેની સંજ્ઞા 1H1 છે, ડ્યુટેરિયમ જેની સંજ્ઞા 1H2 અથવા D છે, અને ટ્રિટિયમ જેની સંજ્ઞા 1H3 અથવા T નામથી ઓળખવામાં આવે છે। પ્રોટિયમને H1 અને 1, જો ડ્યુટેરિયમ હોય તો 1H2 અને ટ્રિટિયમ હોય તો 1H3 થી રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે। બરાબર, આ રીતે મિત્રો, જો 1H2 કે 3 થી રિપ્રેઝેન્ટ ન કરવું હોય તો એને બીજો સિમ્બોલ D અને T થી પણ રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે, HDT। આ 3 તેના સમસ્થાનિક છે। સમસ્થાનિક એટલે શું? જેના પરમાણુ ક્રમાંક સમાન હોય। આ Z છે, પરમાણુ ક્રમાંક કેવા હોય? સમાન, પરંતુ પરમાણ્વીય દળ A એટલે પરમાણ્વીય દળ એ અલગ અલગ હોય, 1, 2 અને 3 તેના પરમાણ્વીય દળ અલગ છે। જેના પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણ્વીય દળ અલગ હોય, તેને એકબીજાના સમસ્થાનિક કહેવાય। તો હાઇડ્રોજનને આ 3 સમસ્થાનિક છે। હવે ત્રણેય સમસ્થાનિક વિશે આપણે વાત કરીએ। હવે આ સમસ્થાનિકો કોના સંદર્ભમાં એકબીજાથી અલગ પડે? ન્યુટ્રોનના સંદર્ભમાં એકબીજાથી અલગ પડે। તેના ન્યુટ્રોનના સંદર્ભમાં એકબીજાથી અલગ પડે છે। સામાન્ય રીતે પ્રોટિયમ કે જેના કેન્દ્રમાં કોઈ ન્યુટ્રોન હોતા નથી, ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે મળશે મિત્રો? A-Z કરવાનું। પ્રોટિયમનો પરમાણુ ક્રમાંક, પરમાણ્વીય દળ 1 છે, પરમાણુ ક્રમાંક 1 છે, 1 - 1 કરો એટલે 0, ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ। એટલે કે આમાં ન્યુટ્રોનની સંખ્યામાં 0 થઈ જાય, ન્યુટ્રોનની સંખ્યામાં, એટલે ન્યુટ્રોનની સંખ્યા તેમાં 0 થઈ જશે। એટલે કે પ્રોટિયમના કેન્દ્રમાં એક પણ ન્યુટ્રોન હોતા નથી। જે આપણે જોયું 1/1 0, Z-A કરીએ, પરમાણ્વીય દળ માઇનસ પરમાણુ ક્રમાંક, અને પ્રોટિયમમાં પરમાણુ ક્રમાંક, પરમાણ્વીય દળ બંને એક હોવાથી ટોટલ નંબર ઓફ ન્યુટ્રોન આર 0 સંખ્યા મળશે। હવે પ્રોટિયમમાં કોઈ કેન્દ્ર હોતું નથી, બરાબર। ડ્યુટેરિયમ છે, એમાં ન્યુટ્રોનની જો સંખ્યા આપણે કાઉન્ટ કરીએ તો 1 મળશે, કારણ કે 2 - 1 = 1, અને ટ્રિટિયમની અંદર 3 - 1 = 2। માટે ત્રણેય સમસ્થાનિક માત્ર ને માત્ર ન્યુટ્રોનની હાજરીના સંદર્ભમાં એકબીજાથી અલગ પડતા જોવા મળે છે। ટ્રિટિયમમાં 2 ન્યુટ્રોન હોય, ડ્યુટેરિયમ જેને આપણે ભારે પાણી તરીકે ઓળખીએ છીએ તેના અંદર 1 ન્યુટ્રોનની સંખ્યા હોય, અને પ્રોટિયમની અંદર સંખ્યા હોતી નથી। ત્યાર પછીનો ટોપિક જોઈએ આપણે। આ ત્રણેય સમસ્થાનિક અમેરિકન વૈજ્ઞાનિક હેરોલ્ડ સી યુરીએ શોધેલા છે, અને તેમણે સમસ્થાનિકોને ભૌતિક પદ્ધતિઓ વડે અલગ કરવામાં આવ્યા। હાઇડ્રોજનની અંદર જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ કરી ભૌતિક પદ્ધતિ દ્વારા 3 સમસ્થાનિકે અમેરિકન વૈજ્ઞાનિક હેરોલ્ડ સી યુરીએ અલગ કરેલા હોવાથી 1934ની અંદર તેમણે આ કાર્ય બદલ નોબેલ પારિતોષિક ઇનામ આપવામાં આવેલું હતું। હાઇડ્રોજનનો મુખ્ય સમસ્થાનિક એ પ્રોટિયમ છે, જે પૃથ્વીના પોપડાની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, જ્યારે ડ્યુટેરિયમનું પ્રમાણ 0.0156% એટલું ઓછું છે, અને ટ્રિટિયમ તેનાથી પણ ખૂબ જ ઓછું પ્રમાણ ધરાવે છે, જેનું પ્રમાણ લગભગ 1018 પ્રતિ પ્રોટિયમ પરમાણુ હોય છે।
ત્રણેય સમસ્થાનિક પૈકી ટ્રિટિયમ એ રેડિયો સક્રિય સમસ્થાનિક છે. ટ્રિટિયમ એક જ એવું સમસ્થાનિક છે જે રેડિયો સક્રિય છે અને ખૂબ જ ઓછી ઉર્જા ધરાવતા બીટા વિકિરણનું ઉત્સર્જન કરે છે. એટલે કે ટ્રિટિયમ ઉપર જ્યારે આપણે યુવી કિરણ આપાત કરીએ, અલ્ટ્રાવાયોલેટ કિરણ, ત્યારે તેનાથી તેના અંદર રેડિયો વિકિરણની સમસ્થાનિકની ઘટના થશે અને બીટા વિકિરણનું ઉત્સર્જન થતું જોવા મળે, જેનું અર્ધ આયુષ્ય ખૂબ જ ક્ષણિક હોય છે. તે 12.33 વર્ષ સુધી લીવ રહી શકે છે. T1 એ અર્ધ આયુષ્ય માટેનું છે. અર્ધ આયુષ્ય એટલે શું? જ્યારે પરમાણુને આપણે ઉત્પન્ન કરી અને સક્રિય કરીએ છીએ, પરમાણુ ઉત્સર્જન થયા બાદ કેટલા સમય સુધી જીવિત રહી શકશે તે માટેના સમયને તેનો અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે છે. સમસ્થાનિકની એન્થાલ્પી એ પણ અલગ અલગ જોવા મળે છે અને દરેક એન્થાલ્પીનો તફાવત એ રાસાયણિક પ્રક્રિયાના વેગના તફાવતને દર્શાવે છે અને તેનાથી એ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ અલગ પડતા જોવા મળે છે. નીચેના ટેબલની અંદર આપણને ત્રણેય સમસ્થાનિકના ભૌતિક ગુણધર્મ આપવામાં આવેલા છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એની પ્રમાણ છે, પરમાણ્વીય દર, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, એન્થાલ્પી, જુદી જુદી જે છે એ બંધ વિયોજન, એવી એન્થાલ્પીને આપણને ટેબલ આપવામાં આવ્યું છે, જે જોઈ શકાય છે. તો મિત્રો, આજે આપણે સમસ્થાનિકનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ આપણે અનધર ટોપિકનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.